જો આને પેટર્ન કહેવાય. શું કહેવાય? ચોરસ, ત્રિકોણ, ષટકોણ અને ચરકટ જેવો આકાર. બરાબર? આને પેટર્ન કહેવાય. શું કહેવાય? પેટર્ન. ચલો આવ્યું છે પેટર્ન બરાબર ગોઠવી છે. ચોરસ, ત્રિકોણ, ષટકોણ. બરાબર. ચલો ચોરસ, ત્રિકોણ, ષટકોણ. બરાબર છે. હા, તારું બરાબર છે. જો પેટર્ન સમજાય છે. જો એનો નક્કી કરેલો ક્રમ હોય એ પ્રમાણે તો આગળ ગોઠવવાનું થાય. ચલો હવે ગોઠવવું હોય શું આવે? પાછું ચોરસ આવે ને? હે, હવે નવું ગોઠવવું હોય તો પાછું ચોરસ આવે. ચોરસ પછી ષટકોણ આવે. ષટકોણ પછી ચોરસ પછી ત્રિકોણ આવે. ત્રિકોણ પછી ષટકોણ આવે. બરાબર?